શ્રી યમુનાજી કેવા છે? અમંદ રેણુ ઉત્કટામ. યમુનાજીમાં કેવલ જલ જ નથી, પણ જલ કરતા પણ રજ અધિક છે. યમુનાજીની સ્તુતિમાં આપણે ગાઈએ છીએ, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજતકી શોભીરયા સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજી. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી બડી સેવતા દેવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી ઠાકોરજીના ચરણની રજ જ્યાં જલ કરતા પણ અધિક છે. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. અને એટલા માટે યમુનાજી કેવલ યમુના જલમાં જ નથી, પણ યમુનાજીના તટમાં રહેલી રજમાં પણ યમુનાજી છે. અને પ્રાચીન કાળમાં વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ક્યાંય યમુનાજીના જલના લોટીજી પધરાવ્યા હોય સેવામાં, એવો જલ્દી ઉલ્લેખ નથી મળતો. પ્રાય ગુસાઈજી જેને પણ પધરાયા એમને યમુનાજીના તટની રજ સેવામાં પધરાવ્યા. એ રજમાં પણ શ્રી યમુનાજી પ્રગટ રૂપે બિરાજમાન છે. એ રજની પણ ઘણી મહત્તા આપણે ત્યાં કહી છે, હમણાં એનો વિસ્તારનો સમય નથી. તો ત્યાં કહ્યું રેણુ ઉત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. તટમાં ઉગેલા નવકાનન નવીન વનો અને એમાં ઉગેલા વૃક્ષો અને એમાંથી જ્યારે પુષ્પો ખરતા હોય ત્યારે યમુનાજીનું પૂજન કરતા હોય એવું દ્રશ્ય લાગે. કહ્યું સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ વિપ્રતિમ. સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકામાં આચાર્ય કહ્યું કે સુર કોણ ને અસુર કોણ? બે પ્રકારના ગોપીજનો વ્રજમાં છે. એક માન ભાવવાળા ગોપીજનો અને બીજા છે દૈન્ય ભાવવાળા ગોપીજનો. અન્ય પૂર્વા અનન્ય પૂર્વા બંને પ્રકારના ગોપીજનો છે વ્રજમાં. તો અહીંયા આચાર્યો સુર અને અસુર એની વ્યાખ્યા એમ નથી કહેતા કે દેવતાઓ ને અસુરો. ટીકામાં આચાર્યો કહે છે સુર ભાવ છે અને અસુર ભાવ છે. તો સુર ભાવ વાળા ગોપીજનો અને અસુર ભાવ વાળા, તો દૈન્ય ભાવ વાળા ગોપીજનો છે એ સુર અને જે માન ભાવ વાળા ગોપીજનો છે એ અસુર. તો બે ભાવ વાળા ગોપીજનો અને એના દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. શ્રી ઠાકોરજી કેવા છે? શ્રીયમ બિપ્રતિમ સ્મરપિતુ શ્રીયમ બિપ્રતિમ. ઠાકોરજીની યમુનાજીની શોભા કેવી છે? તો કે સ્મર પિતુ. સ્મર એટલે કામ, કામદેવ. જેમ એવી કથા પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવે ને કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મ થઈ ગયો કામદેવ. અને એની પત્ની રડતી રડતી રતી આવી કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળશે. તો આમ ભગવાનના પુત્ર એ પ્રદ્યુમ્નજી એ સાક્ષાત અલૌકિક કામદેવનું સ્વરૂપ છે. અને આમ વર્ણન કરતા યમુનાજીની શોભાને બતાવતા કહ્યું કે યમુનાજીની શોભા કેવી છે? સ્મર એટલે કામદેવ, એના પિતુ એટલે એના પિતા કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને શ્રીયમ બિપ્રતિમ શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા એવા શ્રી યમુનાજી. એમ કહેતા આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કલિંદ ગિરિ મસ્તકે વતદ મંદ પૂરોજ્વલા વિલાસ કમળોલસ પ્રકટ ગંડ શૈલોન્નતા સરોષ ગતિ તંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદરતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. શ્રી યમુનાજીના ભૂતલ પર પધાર્યાના એ પ્રભાના સ્વરૂપનું વર્ણન કરતા
શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, કલિંદ ગિરિમસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કલિંદ ગિરિમસ્તકે, કલિંદ પર્વતના મસ્તક પરથી પડતા, કારણ કે યમુનાજીનું પ્રાગટ્ય એક તો ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી છે અને બીજું સૂર્યમાંથી પ્રાગટ્ય માનવામાં આવ્યું. એક આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય, એ ભૌતિક સ્વરૂપનું પ્રાગટ્ય. સુરસુતા પણ કહેવાયા છે શ્રી યમુનાજી. એટલે કલિંદ પર્વત પરથી પડતા, કલિંદ ગિરિમસ્ત કલિમ કલિમ જતી ખંડયતી કાલિંદી, જે કલીના દોષોનું ખંડન કરનારા છે, એ જ કાલિંદીનો અર્થ થાય. શ્રી યમુનાજીનું એક નામ કાલિંદી છે. કલિંદ ગિરિમસ્તકે પતત મંદ પૂરોજ્વલા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પર પડતા અને વહન કરતા યમુનાજી ઉજ્જવલા શ્વેત લાગે છે. અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, વિલાસ પૂર્વક ગતિ કરતા, એક શિલા પરથી બીજી શિલા ઉપર ગતિ કરતા યમુનાજી સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા, સઘોષ અવાજ સાથે ગતિ કરતા શ્રી યમુનાજી કેવા લાગે? એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા સમધિરૂઢ દોલોત્તમા, જાણે ડોલીમાં બેસીને. બે અર્થ કર્યા દોલોત્તમાના. એક દોલનો અર્થ થાય ઝૂલો. આપણે દોલ ઉત્સવ કરીએ છીએ ને, હોલીના બીજા દિવસે ડોલ ઉત્સવ થાય, એટલે ઝૂલો કહેવાય દોલ એટલે સંસ્કૃતમાં. તો જાણે ઝૂલા પર બિરાજીને યમુનાજી ઝૂલતા ન હોય એવું લાગે, જાણે એક શિલા પરથી બીજી શિલા પર ગતિ કરતા હોય ત્યારે. અથવા બીજો એક અર્થ કર્યો દોલોત્તમાનો. દોલ એટલે ડોલી. માનો નવ દુલ્હની આઈ ગવને, 41 પદમાં કહ્યું ને કે યમુનાજી પધારતા હોય કલિંદ પર્વત પરથી તો એટલા વેગમાં પધારતા હોય, પણ જ્યારે વ્રજમાં આવે ને પછી શાંત થઈ જાય. જેમ પ્રભુને મળવાની ઉત્કંઠા, જેમ નવવધુને એના પતિને મળવાની જે ઉત્કંઠા હોય અને ડોલીમાં બેસીને જતી હોય અને એને મનની જે ગતિ હોય, એ ગતિ યમુનાજીમાં દેખાય, પણ પછી વ્રજમાં આવી જાય પછી શાંત થઈ જાય. પોતાના પતિને ત્યાં આવી ગયા પછી શાંત થઈ ગયા. તો માનો એમ લાગે નવ દુલ્હની આઈ ગવને, જેમ નવોઢા અને એનું આણું થતું હોય અને પતિને મળવાની જે ઉત્કંઠા એના મનમાં હોય, એવા શ્રી યમુનાજીની ગતિ લાગે, જાણે ડોલીમાં બેસીને વ્રજ તરફ પધારી રહ્યા છે. એવા શ્રી યમુનાજી કેવા છે? મુકુંદ રતિ વર્ધિની, મુક્તિને પણ મુક્તિ આપે એ મુકુંદ, અને એમાં પ્રેમ પ્રગટાવનારા કોઈ હોય તો એ યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધિની એવા શ્રી યમુનાજી જયતિ પદ્મ બંધો સુતા. આપનો જય હો. આપ કેવા છો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, અને કમળનો બંધુ કોણ? તો કે સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે, અને આ પદ્મ બંધુ એટલે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી, આપનો જય. એમ કહેતા શ્રી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ભુવન પાવની મધિગતામરે કસ્વને પ્રિયામિનિલ સેવિતા શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા તટ સુંદરી નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા. ભુવમ ભુવન પાવની, અનેક 14 લોકને પાવન કરનારા શ્રી યમુનાજી ભુવમ ભુવન પાવની અધિકતામ અનેકસ્વને ભૂતલ પર પધાર્યા છે. પ્રિયાભિનિવ સેવિતામ શુકમયુર હંસાદિભી. શુકમયુર અને હંસ કઈ રીતે સેવાયેલા? જાણે પ્રિયાની જેમ સેવાયેલા. ત્રણેય પ્રકારની સેવા બતાવી, કાયી, વાચિક અને માનસિક. શુક એ વાચિક સેવા છે, મધુર બોલે, અને એટલા માટે વાચિક સેવાનો દ્યોતક છે. મયુર પાંખો ફેલાવી, પીછા ફેલાવીને નૃત્ય કરે, એ કાયિક સેવા છે. અને હંસ એ આ ધ્યાન મગ્ન થઈ અને ચિંતન કરતો હોય, એ માનસી સેવા છે. આમ ત્રણેય પ્રકારની સેવાનું સૂચન અહીંયા કર્યું. શુકમયુર હંસાદિભી, એના દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, અને જે તરંગો છે એ બીજું કાંઈ નહીં, મહાપ્રભુજી કે યમુનાજીની ભુજાઓ છે, અને એમાં ચળકતા રજકણો એ બીજું કાંઈ નહીં, એ ભુજામાં પહેરેલા યમુનાજી જે કંકણો છે એના મુક્તિકા, પ્રકટ મુક્તિકા વાલુકા, જાણે એના મોતીઓ ચળકી રહ્યા છે એવા દર્શન મહાપ્રભુજીને થાય છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ.
આપના જે ઘાટ છે, આપના જે તટ છે એ આપનો કટી પ્રદેશ છે અને તટસુદ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આમ શ્રી યમુનાજી કેવા છે કે ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા વિશ્વદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. છ ગુણ જે ઠાકોરજીમાં બિરાજમાન છે, છ ગુણ જે મહાપ્રભુજીમાં બિરાજમાન છે, એ જ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય એ યમુનાજીમાં પણ બિરાજમાન છે. એમ ટીકામાં અહીંયા આચાર્યો સમજાવે છે. યમુનાજીમાં છ ગુણ બિરાજમાન છે અને એના લક્ષણો અહીંયા બતાવ્યા. અનંત ગુણ ભૂષિતે આ ઐશ્વર્ય ગુણ છે. આપ અનેક ગુણોથી ભૂષિત છો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવો. એવા શ્રી યમુનાજી છે, અનેક ગુણોથી સુશોભિત. થોડા ગુણ હોય તો એક જીવાથી ગવાય, પણ આ તો ગુણ જ એટલા છે કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. મને હજારો જીવા કેમ ના આપી જેથી હું યમુનાજીના ગુણગાન કરી શકું. 41 પદમાં તો ઘણું ગાયું છે. અનંત ગુણોથી ભૂષિત શિવ વિરંચિતે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલી આપની છે. ઘના ઘન નિભે સદા. એક જે વરસવા વાળા વાદળ હોય એવી શોભાને આપ ધારણ કરનારા છો. ધ્રુવ પરાશરા અભિષ્ટતે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા આપ છો. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને એમને ભગવાન મળી ગયા. મહાપ્રભુજી કે તપ તો ઘણા કરે છે, ક્યાં બધાને પ્રભુ મળે છે? આ તો તપ કર્યું એ તો ઠીક, પણ નિત્ય યમુનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજીએ વહેલી કૃપા ધ્રુવજી પર કરી. ધ્રુવજીને અભિષ્ટ ફળ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે. પરાશરા, પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. સાયંકાલનો સમય હતો, મત્સ્ય ગંધા ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ એની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. આ યમુનાજીનો કાંટો હતો એટલા માટે પરાશર ઉપર કૃપા થઈ અને અસુરની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીની પુત્ર રૂપે પરાશરને પ્રાપ્તિ થઈ. આ યમુનાજીની કૃપાને કારણે. એમ ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. અને એટલે કહ્યું વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સપ્તમી છે એટલે વિશુદ્ધ મથુરા તટે, અહીંયા વચન પૂરું થઈ ગયું. અને સકલ ગોપ ગોપી વૃતે એ જુદું પદ છે. તો વિશુદ્ધ મથુરાજીનો તટ શ્રી યમુનાજીના કાંઠે વિશુદ્ધ મથુરાજી બિરાજમાન છે. ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી આવૃત શ્રી યમુનાજી છે. કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. કૃપા જલધિ, કૃપા સાગરને જે જઈને મળે છે એવા યમુનાજી મારા મનને સુખ થાય એમ કરો. એવા શ્રી યમુનાજીને વિનંતી કરી છે. અને આ પંક્તિ તો બહુ પ્રસિદ્ધ. કિશોરી બાઈએ આ અડધો શ્લોક ગાઈને પણ યમુનાજીની કૃપાની પ્રાપ્તિ કરી લીધી હતી. તો વિચાર કરો, અડધો શ્લોક ગાના પર યમુનાજી આવી કૃપા કરતા હોય તો જે આખા યમુનાષ્ટકનો પાઠ કરે એના પર યમુનાજી કેવી કૃપા નહીં કરે. અને એટલા માટે હે વૈષ્ણવો નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો. અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી કહે, ચરણ પદ્મજા મુરલી પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવ